ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. નાનપણથી જ આવું આપણે સાંભળતા આવ્યા છીએ, પરંતુ આનો મર્મ કોને ખબર કેમ સંતાનો સમજી નથી શકતા. સંતાનો આજકાલ કેટલી હદે જઈ શકે છે એની કલ્પના પણ ન કરી શકાય. ક્યારેક તમે વૃદ્ધાશ્રમના સંચાલકોના મોઢે સાંભળો ને, અથવા ક્યારેક તમે રૂબરૂ મુલાકાત લેજો વૃદ્ધાશ્રમની, કે ત્યાં જે વૃદ્ધ માતા પિતા હોય છે એ પોતાની આપવીતી તમને કહેશે. રીતસરના મા બાપને મારતા હોય છે. કેવા કપાતર સંતાનો હશે એ પણ એ ભૂલી ગયા કે જે જનતાએ તમને જન્મ આપ્યો, જે મા બાપે તમને ઉછેરીને મોટા કર્યા, લાયક બનાવ્યા, ભણાવ્યા, ગણાવ્યા, બધું ભૂલાઈ ગયું. એવું તે શું તમારા મા બાપે કરેલું છે તમારી સાથે કે એને તમે વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવો? ઘરે હોય તો એક રૂમમાં એને પૂરી રાખે. અરે એવા કિસ્સા બનેલા છે કે કોમામાં આવી ગયા હોય, મા બાપ કોમામાં હોય, એક રૂમમાં એને બંધ કરી દે, કોઈ ટ્રીટમેન્ટ નહીં, એનું જે થવું હોય થાય, અને એ ઘર છોડીને બીજે જતા રહે. આ અતિશયોક્તિ નથી, હકીકતની વાત કરું છું હું આપને. આવી હાલત તમે તમારા મા બાપની કરી શકો છો? ભારત દેશમાં હિન્દુ ધર્મમાં 36 કરોડ દેવતાઓની દેવીઓની વાત હોય, જ્યાં જય સ્વામિનારાયણ, જય જલારામ આવું બધું બોલતા હોય, જય માતાજી બોલતા હોય. કેટલા મંદિરો છે એક ગામની અંદર? તમે ગણતરી કરો કેટલા મંદિર હશે, કેટલા બધા ધર્મગુરુઓ છે. તો પછી તમારા મા બાપ સાથે તમે આવો વ્યવહાર કરો છો? ખરેખર શરમ આવવી જોઈએ. આવા કપાતર સંતાનો, જેને મા બાપને રોટલો, એક બટકું રોટલો પણ ભારે પડે. વૃદ્ધ બાપ હોટલમાં જમવા જાય, આ ઉંમરે 60-70 વર્ષની ઉંમરે એક બાપ. અચ્છા, છોકરો એના બનાવેલા ઘરમાં રહેતો હોય તો પણ એને ભાખરી ખવડાવવી મોંઘી પડી. કલ્પના કરો કેટલી કરુણ સ્થિતિ છે. આજકાલ તો હવે એક નવી ફેશન નીકળી છે. બંગલાની અંદર નીચે એક રૂમ હોય, એ રૂમ તો ખરેખર કામવાળા માટેનો હોય છે, સર્વન્ટ રૂમ હોય, પણ મા બાપને ત્યાં રાખે. અચ્છા, એવું કહેશે કે એ પગથિયા ચડી ન શકે ને એટલે. અરે ભાઈ, ઉપર હોય તો એને પગથિયા ચડવાની જરૂર જ ક્યાં છે? તમારી સાથે બેસીને એને જમાડતા પણ તમને શરમ આવે છે? મા બાપ માટે કેવા શબ્દોનો પ્રયોગ કરે છે આજકાલ દીકરીઓવાળા. ઘરમાં ભંગાર કેટલો છે. આ છોકરાઓના મા બાપ ભંગાર હોય છે. તમે ક્યારેય એવું સાંભળ્યું કે લગ્ન પહેલા કોઈએ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા? લગ્ન બાદ જ કેમ આવું થાય છે? તો જો તમારી દીકરી હોય ને, એને સંસ્કાર આપો કે તું જ્યાં જાસ એ પણ તારા જ મા બાપ છે માનીને એને રાખજે. કેમ એ દુશ્મન બની જાય છે? કેમ એની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે? ક્યારેય કોઈ સાસુ એવી હોય કે એને ઝઘડો જ કરવો હોય? શા માટે કોઈ એવું આમ કરે? પણ ના, થોડોક સમય જાય તો સાસુ વહુના ઝઘડા હોય. આ છે હિન્દુ સંસ્કૃતિ, આ છે ભારતીયતા, આ છે તમારી ધાર્મિકતા.
તો આવું ધર્મ પણ શું કામનો, જ્યાં મા બાપની હાલત આટલી ખરાબ તમે કરતા હોય